નોટ મને કીધું પીવું પણ મારા કોલર પકડીને મૂંડો કરીને ગુસ્સા મારીને મને પાસવર્ડ લીધો મારો. ના ના એમ કે નહીં, હું મારો ફ્લેટ ત્યાં 204 છે O2 ટાવરમાં, હું ત્યાં કામ ચાલે છે, હું જોવા ગયો. 401માં આકાશભાઈ છે, એમના ફેમિલી ટેમ્પરરી શિફ્ટ થયો છે. પછી 404માં બી મારો એક ફ્લેટ છે, કામ ચાલે છે, તો એ જોવા ગયો. તે મમ્મીને એ છોકરો બોલાબોલી કરતો હતો, જબરદસ્તી અંદર જવામાં कोशिश करता था जावा माटे. तो मैंने कीधु भाई शू छे प्रॉब्लम, तो आकाश भाई मारो फोन नहीं लेता है, हमको बात करना है उससे. तो मैं उसको इतना बोला कि जी भाई आकाश भाई है तो ऑफिस का ऑफिस में करो ना, घर में क्यों करता है. तो उसी समय मेरे को मारने लगा पटक के, और वहां से पटका मेरे को, पटक के लिफ्ट में खींच के लेके गया. लिफ्ट से पटक के मारते मारते मेरे ऑफिस से मेरे को लेके आया, मुंह में गाल में जहाँ मर्जी वहां ठोका. चश्मा मेरा तोड़ दिया दोनों, अंदर का बनियान फाड़ दिया, शर्ट फाड़ दिया. शर्ट अभी मैंने ये नया पहन के आया हूँ, दूसरा शर्ट है. और ऑफिस में भी मेरा खून का पूरा थक्का जमा हुआ है, पूरा नाक से पूरा ब्लीडिंग हुआ है. वो मारते रहा, रुक ही नहीं रहा था. फिर मेरे पास बोला मेरे को 1 लाख रुपया चाहिए, कभी बोला 10 लाख रुपया चाहिए. तो मेरे अकाउंट में जितना भी था जबरदस्ती मेरे को मार के गूगल पे करके 17,000 बैलेंस था, उसमें 16,000 रुपया उसने ट्रांसफर कर लिया अपने अकाउंट में. इसके बाद अभिषेक भाई पुलिस लेके आए, तब वो पुलिस को देख के पुलिस को भी एक चाटा मारा उसने. तब बाद में पीछे वो लोग भागे, फिर मेरे को नहीं देखा मैंने क्या हुआ. फिर युवान कौन छे? वो विदेशी अफ्रीकन है, बोला के टावर में रहता है, फ्लैट नंबर नहीं मालूम मेरे को, नाम भी नहीं मालूम उसका. एक જ જણ. पुलिस पर भी हमलो કર્યો હતો. શું માનો છો આ રીતે વિદેશી યુવાન આ પ્રકારે ભારતમાં નહીં ચાલે. એ સાહેબ પારોલ વાળાની ભરવાડમાં નહીં છે, પારોલ વાળા પોતાના પૈસા માટે છે ને બધા નાટકો ચાલે. આ પ્રકારે ના આ તો બહુ દુઃખી છું. આપણે વિદેશ આવીને આપને કોઈ ભૂલ નથી, કઈ નથી, એમને આવીને મારી જાય વગર સિક્યુરિટી. મારા પાસે ફોન છે, એકલો હું હતો, હું એના ઉપર હાથ બી નહીં ઉઠાવી શકતો. મારો ફોન ફેંકી દીધો, મારા કપડા ફાડી નાખ્યો, મને કચ્છા પર લઈને આવ્યા ઉપરથી. ફોર્થ ફ્લોરથી મારા પેન્ટ બી ત્યાં મૂકી દીધો. પેન્ટમાં મારા પૈસા, ક્રેડિટ કાર્ડ, બહુ બધું ઘણો છે. મારા ચાબી બધું જોવું પડશે, બે ચાબી નહીં મળતો મને. હા, આપણી સામે પોલીસ વાળાને પણ હુમલો. હા, હમણાં સામે પોલીસ વાળાનો હુમલો કર્યો. શું માનો છો હવે તમે જે પ્રકારે વાત કરો છો, હવે કોઈને આવી રીતે ફ્લેટ આપશો? નહીં, અમે તો નહીં આપીએ. આજુબાજુની શું પરિસ્થિતિ છે? આજુબાજુમાં એ ડરનો માહોલ છે કે આ એ લોકો આજે એ કરે છે, ક્યારે બી કોઈ કરી શકે. કેવા પ્રકારની કાર્યવાહી થશે? પોલીસ જે કરે હવે, પોલીસ કમ્પ્લેન બધા કરેલા છે, પોલીસ કમ્પ્લેન કરી છે. બિલકુલ, આપ જો કે જે પ્રકારે આ બન્યું છે તેમના માતા પણ